નમસ્તે બાળ મિત્રો, મારું નામ વાઘેલા વિજયભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું એક વાર્તા કહેવાની છું. તેનું નામ છે હોશિયાર ભમરો. એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં એક બગીચો. એમાં ગુલાબનું ફૂલ, જાસૂદનું ફૂલ, ચમેલીનું ફૂલ એવા જાતના ફૂલો હતા. અને એમાં તો પતંગિયા આવે, મધમાખી આવે, ભમરાઓ આવે. તો એક દિવસ એક ભમરો ગુલાબની ઉપર બેઠો. તો ગુલાબે કીધું, છી છી કાળા ભમરા, મારા ઉપર નહીં બીજા ઉપર બેસ. તો જાસૂદની ઉપર બેસો. તો જાસૂદે કીધું, છી છી કાળા ભમરા, મારા ઉપર નહીં બીજા ઉપર બેસ. તો ભમરો તો નિરાશ થઈ અને પોતાના ઘરે ગયો. ભમરાના મમ્મી આવ્યા અને ભમરાને કહ્યું, ભમરા બેટા, કેમ ઉદાસ છો? ભમરાએ કાંઈ જવાબ ના આપ્યો. ભમરાના મમ્મીએ પાછું પૂછ્યું, ભમરા બેટા, કેમ ઉદાસ છો? ભમરાએ કહ્યું, મમ્મી, હું જે ફૂલ પર બેઠું છું ને એ ફૂલ મને એમ કહે છે, છી છી કાળા ભમરા, મારા ઉપર નહીં બીજા ઉપર બેસ. ભમરાના મમ્મીએ કહ્યું, બસ એટલી જ વાત, એમાં રડવાનું શું? ચાલ, આપણા ગામમાં એક સ્કૂલ છે, હું તારું નામ લખાવી દઉં. તો ભમરો અને તેના મમ્મી સ્કૂલમાં નામ લખાવવા ગયા. નામ લખાવી ગયું ભમરાભાઈ. બીજે દિવસે ભમરો મસ્ત તૈયાર થઈ અને સ્કૂલે ગયો. તો ભમરો તો ભાઈ ટીચર લખાવે તો લખવામાં ધ્યાન આપે, ટીચર ગીત ગવડાવે તો ગીત સરસ મજાનું ગીત ગાય, ટીચર ડાન્સ કરાવે તો ટીચર અભિનય કરાવે તો ભમરો અભિનય કરે. એમ ટીચર કે એ જ કરે ભમરો. તો એમ કરતાં કરતાં એક દિવસ ભમરાભાઈની પરીક્ષા આવી અને તેમાં ભમરાભાઈનો પહેલો નંબર આવ્યો. તો આખી સ્કૂલમાં વાત ખબર પડી ગઈ કે ભમરાનો પહેલો નંબર આવ્યો. અને બગીચે પણ ગુલાબના જાસૂદને બધા વાત કરે કે ભમરાભાઈનો પહેલો નંબર આવ્યો છે. તો એક દિવસ એ ભમરો ઉડતો બગીચે આવ્યો. તો ગુલાબે જોયું અને ગુલાબે કહ્યું, એ ભમરાભાઈ, આયા મારી ઉપર બેઠો. જાસૂદ કે ન્યા નહીં, આયા મારી ઉપર બેઠો. ચમેલી કે ન્યા નહીં, આયા મારી ઉપર બેઠો. એમ કરતાં ભમરો બધા ફૂલ ઉપર બેઠો. બાળ મિત્રો, અહીંયા મારી વાર્તા પૂર્ણ થઈ છે. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે રૂપ નહીં પણ ગુણ મહત્વના છે. જય હિન્દ, જય ભારત.